Good morning and welcome to Gnan Manjari Vidyapeeth digital platform. I, Manish Kalotra, is going to take your economics chapter number 2, indicators of growth and development. So in last lecture we have completed about chapter number 1, graphs in economics. Now we will see indicators of growth and development. So here we will discuss about economic growth and economic development of India. तो व्हाट इज इकोनॉमिक ग्रोथ? तो समझिए, इकोनॉमिक ग्रोथ रिफर्स टू ग्रोथ रेट ऑफ नेशनल इनकम और राइज इन द टोटल क्वांटम ऑफ गुड्स एंड सर्विसेस. तो એઝ પર હેન્સેન શું કહે છે? તો ઇકોનોમિક ગ્રોથ શું છે? તો ઇટ રિફર્સ ટુ ગ્રોથ રેટ ઓફ નેશનલ ઇન્કમ એન્ડ ઓર રાઇઝ ઇન ટોટલ ક્વોન્ટમ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ. તો સાયમન કુઝનેટ શું કહે છે? A long-term increase in capacity of a country to supply diverse economic good to its people is known as economic growth. તો કે લોંગ ટર્મ, ઓલાએ આપણે ખાલી ગ્રોથ રેટ ઇન નેશનલ ઇન્કમ એન્ડ ક્વોન્ટમ સપ્લાય ઓફ ગુડ્સ એન્ડ સર્વિસની જ વાત કરી, બટ આ શું કહે છે કે લોંગ ટર્મ માટે સતત અને સતત ઇન્ક્રીઝ આપણે સપ્લાય પહોંચાડી દે છે દેશના લોકોમાં સુધી, તો એને ઇકોનોમિક ગ્રોથ કહેવામાં આવે છે. તો ઇકોનોમિક ગ્રોથ ઓવરઓલ આપણે સમજીએ તો કે ઓવરઓલ ગ્રોથ ઓફ અ નેશનલની ઇન્કમમાં વધારો થયો અને સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગમાં વધારો થયો, તો એને આપણે ઇકોનોમિક ગ્રોથ કહીએ છીએ. તો જોઈએ વોટ ઇઝ લિમિટેશન ઓફ ઇકોનોમિક ગ્રોથ. ઇકોનોમિક ગ્રોથ ટેક્સ ઇન્ટુ કન્સિડરેશન ઓનલી ધ ક્વોન્ટિટેટિવ ચેન્જીસ. તો એ શું કહે છે? આમાં પછી સારું હોય એનું ખરાબ પણ હોતું જ હોય છે. તો આમાં શું કહે છે? ઇકોનોમિક ગ્રોથ ટેક્સ ઇન્ટુ કન્સિડરેશન ઓફ ઓનલી ક્વોન્ટિટેટિવ, એનો કોઈ ક્વોલિટેટિવ ચેન્જીસ ઉપર ધ્યાન દેતું નથી એમ છે. ઇન ઇકોનોમિક ગ્રોથ ધેર ઇઝ અ રાઇઝ ઇન નેશનલ ઇન્કમ એન્ડ પર કેપિટા ઇન્કમ, બટ ઇન્સ્ટિટ્યુશનલ એન્ડ સાયકોલોજીકલ ફેક્ટર્સ રિમેન એઝ બિફોર. તો એ શું કહે છે? નેશનલ ઇન્કમ વધારે છે, પર કેપિટા ઇન્કમ વધે છે, એ વાત સાચી, બટ ઓવરઓલ આપણે એમ કહી શકીએ કે લોકો સુધી પહોંચે છે કે નથી પહોંચતું એ નથી ખબર. ઇન્સ્ટિટ્યુશનલ એન્ડ સાયકોલોજીકલ ફેક્ટર્સ ઓલવેઝ રિમેન્સ સેમ, એમાં કોઈ જાતનો ચેન્જ આવતો નથી. ઇટ રિમેન્સ રિમેન્સ એઝ બિફોર, એમાં કોઈ ચેન્જ આવતો નથી. ધ કોન્સેપ્ટ ઓફ ઇકોનોમિક ગ્રોથ ઇઝ નેરો એન્ડ ડેફિસિટ ઓનલી ધ રાઇઝ ઇન ધ રેટ એન્ડ એક્સટેન્ટ ઓફ આઉટપુટ. તો આ ઇકોનોમિક ગ્રોથ છે એ શોર્ટમાં નેરો છે. એ ખાલી નેશનલ ઇન્કમ અને પર કેપિટા ઇન્કમની આઉટપુટ અને રેટ જ દેખાડે છે. ક્લિયર? ધ કોન્સેપ્ટ ઓફ ઇકોનોમિક ગ્રોથ ઇઝ નોટ ઓફ મચ યુઝ ઇન અન્ડરસ્ટેન્ડિંગ ધ વેલફેર ઓફ પીપલ. આ આપણને ખાલી નેશનલ ઇન્કમ અને પર કેપિટા ઇન્કમ ઉપર જ ધ્યાન દે છે. આ કોઈ પીપલનું વેલફેર ઉપર આ ફોકસ કરતું નથી. ઇટ ડઝન્ટ ફોકસ ઓન ધ વેલફેર ઓફ ધ પીપલ. હવે ઇકોનોમિક ડેવલપમેન્ટ, તો આપણે એમ કહી શકીએ ઇકોનોમિક ગ્રોથ છે એ પાર્ટ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ. ઇકોનોમિક ડેવલપમેન્ટનું એક પાર્ટ જ છે ઇકોનોમિક ગ્રોથ. જોઈએ, we need to understand, hence has become proactive in achieving economic development. Economic development is a process which is continuous to achieve economic well-being. Hence the term economic development has a very wide meaning which includes economic growth, economic welfare and economic progress. તો ઇકોનોમિક ડેવલપમેન્ટ મેં તમને વાત કરી એમ, ઇકોનોમિક ડેવલપમેન્ટમાં ઇકોનોમિક ગ્રોથ ઇન્ક્લુડ થાય છે, એની સાથે ઇકોનોમિક વેલફેર ઓફ ધ પીપલ એન્ડ ઇકોનોમિક પ્રોગ્રેસ ઓફ ધ કન્ટ્રી, એ બધું ગણવામાં આવે છે. ઇકોનોમિક ડેવલપમેન્ટમાં નેશનલ ઇન્કમ અને પર કેપિટા ઇન્કમ નહીં, પણ વેલફેર ઓફ ધ પીપલ ઇઝ ઓલ્સો કન્સિડર્ડ એન્ડ પ્રોગ્રેસ ઓફ ધ નેશન, એવરીથિંગ ઇઝ બીન કન્સિડર્ડ હિયર. અહીંયા બધું કન્સિડર્ડ કરવામાં આવે છે. એક વસ્તુ ઉપર જ ફોકસ હોતો નથી, અહીંયા બધી વસ્તુ ઉપર ફોકસ આપવામાં. ઓવરઓલ ડેવલપમેન્ટ હિયર વી કેન સે જસ્ટ ક્વોન્ટિટેટિવ ચેન્જીસ નોટ બટ ઓલ્સો ક્વોલિટેટિવ ચેન્જીસ હેઝ ઓલ્સો બીન લુકડ ઓવર હિયર. ઇકોનોમિક ડેવલપમેન્ટમાં ક્વોન્ટિટેટિવ સાથે સાથે ક્વોલિટેટિવ ચેન્જીસ બંને ઉપર ભાર દેવામાં આવ્યો છે. ક્લિયર? તો ડેફિનેશન જોઈએ. ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇઝ એ મલ્ટી ડાયમેન્શનલ પ્રોસેસ, એવું ટોડોરો કહે છે, માઇકલ ટોડોરો. ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇઝ multi-dimensional process. It is a multi-dimensional process. Economic development is such a progress in which there is no increase in the population living before the poverty line. The distribution of income does not further increase the inequality and therefore is a continuous rise in the per capita income of the country for a long period of ટાઈમ. તો લાંબા સમય સુધી પોપ્યુલેશનમાં કોઈ ચેન્જ હોતો નથી, પોવર્ટીમાં કોઈ ચેન્જ હોતો નથી, બટ
continuous rise in the per capita income of a country for a long period of time. તો જોઈએ કેરેક્ટરિસ્ટિક્સ હવે. ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇઝ એ કન્ટિન્યુઅસ પ્રોસેસ. ઇકોનોમિક ડેવલપમેન્ટ છે એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, એક બે દિવસ માટેનું કે થોડા સમય માટેનું. ઇટ ઇઝ કન્ટિન્યુઅસ પ્રોસેસ ફોર અ લોંગ પીરિયડ ઓફ ટાઈમ. ક્વોલિટેટિવ એન્ડ ક્વોન્ટિટેટિવ ચેન્જીસ ટેક. ઇકોનોમિક ડેવલપમેન્ટમાં આઉટપુટ તો આવે છે, જસ્ટ ક્વોન્ટિટેટિવ ચેન્જીસ નહીં, બટ qualitative changes, standard of living, welfare of the people is also being seen here. Change in the demand. જેમ આપણે ઇકોનોમિક ડેવલપમેન્ટ આવે એટલે કે લોકોની ઇન્કમ રાઇઝ થાય છે, ઇન્કમ રાઇઝ થાય છે તો ઓટોમેટિકલી એની પાસે પૈસા આવશે. તો પૈસા આવશે એટલે શું થશે? તો પ્રોડક્ટની ડિમાન્ડ વધશે એટલે માર્કેટમાં ડિમાન્ડ વિલ બી ઇન્ક્રીઝડ. લેબર બીકમ્સ મોર ડાયનામિક. તો શું કહે છે? લેબર બીકમ્સ મોર ડાયનામિક. કેમ કે ઇકોનોમિક ડેવલપમેન્ટ આવશે એટલે એજ્યુકેશન આવશે, એજ્યુકેશન આવશે એટલે પીપલ ઓર લેબર વુડ બી અવેર. તો એનામાં ડેવલપમેન્ટ આવી શકે છે. ક્લિયર? ઇન્ક્રીઝ ઇન કેપિટલ ફોર્મેશન. તો એઝ પર આપણે વાત કરીએ કે ડિમાન્ડ પ્રોડક્ટની આપણે એમ કીધું કે વધી શકે, કોમોડિટીની પ્રોડક્ટ વધે એટલે ઇન્કમ ઓફ ધ કંપની ઇન્ક્રીઝ થાય, કે કોઈ કંપની કે કોઈ વસ્તુની ઇન્કમ વધે. તો ઇન્કમ વધશે એટલે શું થશે? તો ઇન્કમ વધશે એટલે ઓટોમેટિકલી આપણે એમ કહી શકીએ કેપિટલમાં વધારો થશે, ઇન્વેસ્ટમેન્ટમાં પણ વધારો થશે. ક્લિયર? ચેન્જ ઇન ટેકનોલોજી. તો ચેન્જ ઇન ટેકનોલોજી કઈ રીતે? તો આપણે એમ વાત કરીએ, પહેલાં સાદા આપણે ટ્રેનની જ વાત કરીએ તો પહેલાં કોલસાથી ચાલતી હતી, પણ ડેવલપમેન્ટ ધીમે ધીમે થયું, ડીઝલ એન્જિન આવ્યું, હવે ઇલેક્ટ્રિક મશીન એન્જિન. તો આ રીતે જેમ જેમ ડેવલપમેન્ટ થતું જાય એમ નાની વસ્તુથી છોડી અને બીજું ન્યૂ ટેકનોલોજી ઉપર ડેવલપમેન્ટ ફોકસ આપતું હોય છે. તો આફ્ટર અ પર્ટિક્યુલર સ્ટેજ ડેવલપમેન્ટ બીકમ્સ સેલ્ફ મોટિવેટિંગ. તો પછી એક સમયે ડેવલપમેન્ટ સતત ડેવલપમેન્ટ થાય પછી ઓટોમેટિકલી એક સેલ્ફ મોટિવેટેડ, પછી એને એમ જ થાય કે હવે ડેવલપ વધારે અને વધારે કઈ રીતે કરવું. તો પીપલ ટ્રાઇઝ ટુ ડેવલપ ધેર ઇકોનોમિક ડેવલપમેન્ટ. ક્લિયર? તો આમાં બધી હોય છે પોઝિટિવ એઝ વેલ એઝ નેગેટિવ સાઇડ. તો કોન્સેપ્ટ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટની આપણે લિમિટેશન જોઈએ. તો ઇકોનોમિક ડેવલપમેન્ટ indicates the progress of nation. It shows economic scenario, but in real sense it cannot discuss the human development. It cannot become the index of human progress. તો આપણને ડેવલપમેન્ટ ઓફ નેશન બતાવે છે, ઇકોનોમિક સર્વે સિનારીઓ બતાવે છે, બટ હ્યુમન ડેવલપમેન્ટ વિશે વાત કરતો નથી. જોઈએ બીજો પોઈન્ટ. ઇકોનોમિક ડેવલપમેન્ટ કેનોટ બી મેજર્ડ એઝ economic growth. It is very difficult to measure economic development. Economic development includes those changes that happen in the society. It is very difficult to derive a measurement for this. તો ઇકોનોમિક ડેવલપમેન્ટને આપણે પરફેક્ટ મેઝરમેશન ન આપી શકીએ, કેનોટ બી આપણે ઇકોનોમિક ગ્રોથને મેજર કરી શકીએ, બટ ઇકોનોમિક ડેવલપમેન્ટને કેનોટ બી મેજર. કેમ કે ચેન્જીસ તો રોજ આવતા હોય, તો ચેન્જીસ ઇન કમિંગ ઇન ધ સોસાયટી કેનોટ બી measured. Clear? Third point, when economic development take place, the standard of living of people improves. Through economic development is taken place in India today, there is no much improvement in standard of living of the people, and therefore we cannot say that economic development means improvement in standard of living. તો આમાં શું છે? ઇકોનોમિક ડેવલપમેન્ટ થયું તો એનો એ મતલબ નથી કે ભાઈ ઇકોનોમિક ડેવલપમેન્ટની સાથે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઓફ પીપલ કેન બી ઓલ્સો ઇન્ક્રીઝ. એવું માનવું જરૂરી નથી. આપણું દેશ ઇકોનોમિક ડેવલપ ઘણું થયું, પણ હજી ગરીબી એટલી જ છે, લોકો હજી ઘણા દુઃખી છે જ. ક્લિયર? તો એ ઉપરથી આપણે એમ ન કહી શકીએ કે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ પણ વધ્યું છે. તો આ ડિફરન્સ ઇકોનોમિક ગ્રોથ અને ઇકોનોમિક ડેવલપમેન્ટ આ વિશે આપણે વાત જ કરી છે, તો એ તમે જોઈ લેજો. હવે ઇન્ડિકેટર્સ ઓફ ડેવલપમેન્ટ વિશે વાત. તો હવે આપણે વાત કરીએ ઇન્ડિકેટર્સ ઓફ ડેવલપમેન્ટ. ઇન્ડિકેટર્સ ઓફ ડેવલપમેન્ટ ક્યાં છે? તો કે રેટ ઓફ ગ્રોથ ઓફ નેશનલ ઇન્કમ, રેટ ઓફ ગ્રોથ ઓફ પર કેપિટા ઇન્કમ, ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ, ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ અને હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. તો આ બધા વિશે આપણે ઓવરઓલ વાત કરવાની છે. આપણે જોયેલા તો છીએ ડીપમાં, બટ પહેલા પોઈન્ટ આપણે ડિસ્કસ કરીએ તો ગ્રોથ રેટ ઓફ નેશનલ ઇન્કમ. તો નેશનલ ઇન્કમમાં વધારો થાય એની ઉપર આ આપણને વાત કરે છે. તો એ આજે ઇકોનોમિક ડેવલપમેન્ટ થયું તો એ કઈ રીતે ખબર પડી શકે? તો એક પોઈન્ટ એ કે આપણે ગ્રોથ રેટ ઓફ નેશનલ ઇન્કમ ઉપરથી વાત કરી શકીએ છીએ. તો કે એન્યુઅલ ગ્રોથ રેટ ઓફ નેશનલ ઇન્કમ ઇન પર્સન્ટેજ, ટેબલ 2.1
1 આપણે જોઈએ છીએ ત્યાં બધા દેશોની આપણે યરલી રેટ ગ્રોથ રેટ દેખાય છે. એમાં આપણે કહી શકીએ કે હાઈએસ્ટ ચાઇના અને ઇન્ડિયાનો છે. ચાઇના અને ઇન્ડિયાનો 7.3 છે. તો આ ઉપરથી આપણે સમજી શકીએ કે ઇકોનોમિક ગ્રોથ ઓફ નેશનલ ઇન્કમ ઉપરથી કાઉન્ટ કરીએ તો આજે આપણે ઘણા આગળ છીએ, પણ હજી આગળ નીકળવાની જરૂર છે. તો આ હતું આપણું. પણ આમાં એવું કે નેશનલ ઇન્કમ, ખાલી આપણે નેશનલ ઇન્કમ વિશે વાત કરીએ તો નેશનલ ઇન્કમથી જ આપણે ઇકોનોમિક ડેવલપમેન્ટ ઓફ કન્ટ્રી ઇઝ ડન ઓર નોટ ડન એ ખબર ન પડી શકે. એમાં ઘણા પ્રોબ્લેમ્સ બીજા પણ આવતા હોય છે. તો એ ઉપરથી નહીં, પહેલાં તો પ્રોબ્લેમ શું આવે છે એ જોઈએ. તો એ નેશનલ ઇન્કમ ઉપરથી એ તો ન ખબર પડી શકે કે પીપલની ઇન્કમ વધી છે કે ઘટી છે કે શું થયું છે. તો એમાં શું પહેલો પોઈન્ટ જોઈએ તો ડિફિકલ્ટી ઇન કેલ્ક્યુલેટિંગ ધ ટ્રુ નેશનલ. સાચી નેશનલ ઇન્કમ કાઉન્ટ કરવી જ અઘરી છે. વી કેનોટ કાઉન્ટ ધ ટ્રુ નેશનલ ઇન્કમ. એ આપણે એસ્ટિમેટ ફાઉન્ડ કરી શકીએ છીએ, બટ ટ્રુ નેશનલ ઇન્કમ કેનોટ બી ફાઉન્ડ. રીઝન એવા છે, ઘણા ટેક્સ ચોરી કરતા હોય, ઘણા ટેક્સ પે જ નથી કરતા હોય, ઘણા રીઝન્સ હોય છે. આજે ઇલિટરેસી ઘણા પોઈન્ટ છે, એજ્યુકેશન આ તે ડેપ્રિસિએશન કંપનીઝવાળા મૂકી દેતા હોય છે, એવો ટેક્સ એવિએશન બાર્ટર ટ્રાન્ઝેક્શન થતા હોય છે. તો આવા ઘણા પ્રોબ્લેમ્સની કારણે ટ્રુ નેશનલ ઇન્કમ કેનોટ બી ફાઉન્ડ. બીજો પ્રોબ્લેમ તો કે પોપ્યુલેશન. તો આપણે એ નેશનલ ઇન્કમ વધારી શકીએ, બટ હાઉ ધ એક્સટેન્ટ ઓફ પોપ્યુલેશન શુડ ઓલ્સો બી નોન. તો પોપ્યુલેશનનું એક લિમિટ હોય છે. તો નેશનલ ઇન્કમ તમે વધારો, બટ એની સાથે જો પોપ્યુલેશન પણ એટલું જ વધતું રહે તો ઓવરઓલ વી કેન સે ધેર ઇઝ અ નો ચેન્જ ઇન અ ગ્રોથ રેટ. પોપ્યુલેશન કંટ્રોલમાં રહે, પોપ્યુલેશન સ્ટેબલ રહે અને નેશનલ ઇન્કમ વધે તો એમ આપણે કહી શકીએ છીએ કે ગ્રોથ થયો છે. ક્લિયર? ડિફરન્ટ મેથડ ઓફ કેલ્ક્યુલેટિંગ નેશનલ. તો બધા દેશોની અલગ અલગ કેલ્ક્યુલેશન મેથડ હોય છે, બધાની સરખી હોતી નથી. તો ઓલ હેવ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કેલ્ક્યુલેટિંગ ધ મેથડ ઓફ ગ્રોથ રેટ. ક્લિયર? ગ્રોથ રેટ પર કેપિટા, તો ઓલી નેશનલ ઇન્કમ વાત કરી હતી, આમાં પર કેપિટા, તો આમાં પણ સેમ જ છે. એઝ પર ગ્રોથ રેટ આપણે પર કેપિટા કહીએ તો નેશનલ ઇન્કમ ડિવાઈડ બાય પોપ્યુલેશન, એટલે આમાં પણ સેમ જ હોય છે. આમાં કોઈ ફરક હોતો નથી. આ ટેબલમાં આપણે જોઈએ તો ટેબલમાં પણ હાઈએસ્ટ પર કેપિટા ઇન્કમ કોની છે તો કે નોર્વેની છે. બટ આપણે જોયું હતું નેશનલ ઇન્કમ ઘણીવાર આપણી વધારે હોય, બટ પર કેપિટા એની વધારે. રીઝન શું છે તો કે રીઝન એ છે કે ત્યાં પોપ્યુલેશન ઓછું છે, વેરેઝ ઇન ઇન્ડિયા પોપ્યુલેશન ઇઝ ટુ મચ. સો નેશનલ ઇન્કમ મે બી સમટાઈમ્સ મોર, બટ પર કેપિટા ઇન્કમ ઘટી જતી હોય છે. રીઝન શું છે કે નેશનલ ઇન્કમ વધે એની સાથે પોપ્યુલેશન પણ વધતું હોય છે. આમાં લિમિટેશન શું છે તો કે ઓનલી એસ્ટિમેટ જ કરવામાં આવતા હોય છે, કન્ફર્મ કરવામાં નથી આવતું. 10 વર્ષે એકવાર કાઉન્ટ થતું હોય પોપ્યુલેશન. એટલે ડિફિકલ્ટી ઇન કાઉન્ટિંગ નેશનલ ઇન્કમ એન્ડ પર કેપિટા. તો આપણને ખબર છે કે પર કેપિટા ઇન્કમ કાઉન્ટિંગ અઘરું છે, બિકોઝ ઇન્કમ પોપ્યુલેશન ઓલ્સો રાઇઝિસ. પર કેપિટા ઇન્કમ શોઝ ઓનલી એવરેજ. આપણને ખબર છે નેશનલ ઇન્કમની એવરેજ જ બતાડવામાં આવતી હોય છે, એક્ઝેક્ટ ફિગર દેખાડવામાં નથી આવતું. ડિફિકલ્ટી ઇન કમ્પેરિઝન, તો કમ્પેરિઝન વિથ અધર કન્ટ્રીઝ એ અઘરું પડી જતું. રીઝન શું છે? ત્યાં પોપ્યુલેશન ઓછું હોય, ત્યાં નેશનલ ઇન્કમ કેવી છે, આઈની નેશનલ ઇન્કમ. સો ઇટ ડિપ્રાઇવ્સ. ક્લિયર? તો ડેસિપેક્ટિવ ઇન્ડિકેટર, તો પર કેપિટા ઇન્કમ ઇઝ નોટ એન એકચ્યુઅલ ઇન્કમ, બટ વી કેન સે નેશનલ ઇન્કમ ડિવાઈડ બાય પોપ્યુલેશન રીતે કાઉન્ટ કરવામાં આવતું હોય તો એ ડેસેપ્ટિવ ઇન્ડિકેટર કહી શકીએ છીએ. હવે વાત કરીએ ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સમાં. તો એમાં 3 ડિટર્મિનન્ટ્સ છે. ધેર આર 3 ડિટર્મિનન્ટ્સ ટુ કાઉન્ટ ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ. ધેટ ઇઝ એક્સટેન્ટ ઓફ એડ્યુકેશન, લાઈફ એક્સપેક્ટન્સી એન્ડ ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ. તો આ 3 વસ્તુ ઉપર ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ ડિપેન્ડન્ટ હોય છે. તો એડ્યુકેશન કેવું છે લોકોમાં, ઇન એ કન્ટ્રી એડ્યુકેશન ઇઝ હાઉ મચ, લાઈફ એક્સપેક્ટન્સી કેટલી છે, પછી ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ એટલે દર 1000 બાળકે કેટલા બાળકો જીવે છે, એક વર્ષમાં 1000 બાળકોએ કેટલા બાળકો એક વર્ષ પૂરું કરે છે, એને ઇન્ફેન્ટ. તો ફિઝિકલ ક્વોલિટી ઇન્ડેક્સને આપણે કાઉન્ટ કરવું હોય તો વી કેન કાઉન્ટ લાઈક ધીસ: લિટરેસી રેટ ઓર એક્સટેન્ટ ઓફ એડ્યુકેશન પ્લસ લાઈફ એક્સપેક્ટન્સી એન્ડ ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ. આ રીતે આપણે એને કાઉન્ટ કરી શકીએ. તો રીઝન ફોર ઓનલી 3 ડિટર્મિનન્ટ્સના રીઝન શું છે? તો ડિપેન્ડન્ટ ડેટા ફોર ઓલ ધીસ ફેક્ટર કેન બી એક્વાયર્ડ ફોર ઓલ ધ કન્ટ્રીઝ. તો આની ડેટા આપણે બધા દેશોના કાઉન્ટ
કરી શકીએ, મેળવી શકીએ છીએ. ઓલ ધીસ થ્રી ફેક્ટર ડેપિસિટ ધ રિઝલ્ટ એન્ડ નોટ ઇફોર્ટ્સ. તો આ બધા ડિટર્મિનન્ટ છે એ રિઝલ્ટ બતાડે છે, ઇફોર્ટ્સ બતાડતા નથી. ઓલ ધીસ થ્રી ફેક્ટર્સ આર પ્રોડક્ટ બેઝ એન્ડ હેન્સ ફુલફિલ્સ ધ જસ્ટિફાયેબલ સ્ટાન્ડર્ડ ફોર પરફોર્મન્સ કમ્પેરિઝન. તો આ આપણને એમ કહે છે ફૂલફિલ કરે છે જસ્ટિફાયેબલ સ્ટાન્ડર્ડ, પરફોર્મન્સને કમ્પેરિઝન કરે છે. ક્લિયર? તો જોઈએ પહેલા લિટરેસી. તો લિટરેસી શું કે ધેર ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ મેઝરિંગ રોડ ફોર ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ. ઇન્ક્રીઝ ઇન લિટરેસી એન્ડ એડ્યુકેશન શોઝ ધ વેલફેર એન્ડ ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ. તો લિટરેસી વધે છે તો લિટરેસી ઉપરથી આપણે એ સમજી શકીએ કે એડ્યુકેશનની કારણે એની વેલફેર કે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ પણ વધતી હોય છે. ક્લિયર? તો લાઈફ એક્સપેક્ટન્સી. Increase in life expectancy is a mirror of social environment and well-being. It is a reflection and the consequence of nutritional, medical care and environmental situation. તો લાઈફ એક્સપેક્ટન્સી એટલે આપણે ઉપરથી કાઉન્ટ કરી કે ભાઈ મેડિકલ ફેસિલિટીઝ કેવી છે, ત્યાં હેલ્થ કેર સિચ્યુએશન ઓફ ધ પીપલ કેવી છે, તો એ ઉપરથી આપણને ખબર પડી જતી હોય છે. ઇન્ફેન્ટ મોર્ટિલિટી રેટ ઇટ્સ ઇઝ અ રિફ્લેક્શન ઓફ સોશિયલ સ્ટેટસ એન્ડ વેલફેર. તો એ સોશિયલ સ્ટેટસ અને વેલફેર કઈ રીતે? તો કે કેવું ખાવાનું મળે છે, કેવું એટમોસ્ફિયર છે, કેવું વુમનનું સ્ટેટસ, લેડીઝનું સ્ટેટસ કેવું હોય છે સોસાયટીમાં, પછી રોલ ઓફ અ મધર કેવો છે, તો એ બધું આમાં ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટમાં ખબર પડી જતી હોય છે. ક્લિયર? તો ફોર્મેશન ઓફ અ ફિઝિકલ ક્વોલિટી. તો એવરી ઇન્ડિકેટર ઇઝ ગિવન 100 વેટેજ. તો એક ઇન્ડિકેટરને 100 એટલે કે લાઈફ એક્સપેક્ટન્સી બધાને અલગ અલગ 100 વેટેજ આવવામાં. ઓન ધીસ બેઝિસ ઓફ પરફોર્મન્સ ઓફ ધીસ ડિટરમાઇન ધ કન્ટ્રી ઇઝ ગ્રેડેડ બિટવીન 0 to 100. બધાને 100 સુધી હોય તો 0 to 100માં મેજરમેન્ટ અલગ અલગ કન્ટ્રીને ગ્રેડ આપવામાં આવે છે. એ ટોટલ ઓફ ધીસ ગ્રેડ ઓફ 3 ફેક્ટર આર સમડ ઓન. તો આ ત્રણેય ગ્રેડ્સના ટોટલ કરવામાં આવે છે અને PQLI કાઢવામાં આવે છે. ધીસ ટોટલ ઇઝ ડિવાઇડેડ બાય 3 ટુ ડિપ્રાઇવ એન એવરેજ. પછી આ ત્રણેયનું ટોટલ કર્યું પછી ડિવાઇડ બાય 3 કરવામાં. રીઝન તો 3 ડિટર્મિનન્ટ છે ધેટ આર લાઈફ એક્સપેક્ટન્સી, લિટરેસી એન્ડ ઇન્ફેન્ટ મોર્ટાલિટી. ધીસ ડેટા ઇઝ ડિપ્રાઇવ્ડ ઇઝ આઇડેન્ટિફાઈડ એઝ PQLI. તો આ ડેટા જે મેળવ્યો એને શું કહેવામાં આવે છે? PQLI કહેવામાં આવે છે. ક્લિયર? તો હવે આપણે વાત કરીશું HDIની. HDI તો HDI ઇઝ ધ ન્યૂ વન ટોપિક. આપણે ન્યૂ ટોપિક છે, PQLI કરતાં પણ થોડું આગળ છે, એમાં થોડો 2 સ્ટેપ આગળ છે અને લોકો આજે આ જ વાપરે. તો એના પણ 3 ડિટર્મિનન્ટ છે. એક લાઈફ એક્સપેક્ટન્સી, લિટરેસી ઓર એડ્યુકેશન અને ગુડ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. ઓલામાં લાઈફ એક્સપેક્ટન્સી અને લિટરેસી હતું અને ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ. આમાં ગુડ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ એટલે ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ એક એનો પાર્ટ થઈ જતો હોય છે ગુડ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગમાં. તો ગુડ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગમાં બીજા શું શું ઇન્ક્લુડ થાય છે? તો કે પ્યોર ડ્રિંકિંગ વોટર, મેડિકલ સર્વિસ, ગુડ સેનિટેશન, ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ, percentage of under neutralized and malneutralized children, per capita calorie available per day mortality rate, and infant below 5 years of protein and fat available etc. તો આ બધી વસ્તુ આમાં ઇન્ક્લુડ થાય છે. તો હવે આમાં આપણે ઇમ્પોર્ટન્ટ એક્સપેક્ટ આના જોઈએ. ધ મેક્સિમમ વેલ્યુ ઓફ HDI ઇઝ 1. આઈ એમ મેક્સિમમ. ધ રેન્જ ઓફ HDI ઇઝ ફ્રોમ 0 to 1 એને 0 to 1 આપવામાં આવે. The countries whose HDI is closer to 1 is called as developed, is given higher rank. જેનું 1 સુધી હોય એનું હાયર ગણવામાં આવે છે અને જેનું 0 હોય એનું અંડર ડેવલપ ગણવામાં આવે છે. That countries whose HDI is farther from 1 is considered as less developed. તો જેનું 1 ની નીચે છે એને less developed કહેવામાં આવે છે. તો નોર્વે રેન્ક ફર્સ્ટ વિથ 0.944 HDI. તો નોર્વે. ઇન્ડિયાનું કેટલું હતું? તો કે HDI 0.609 અને એ 130th કન્ટ્રી હતું આઉટ ઓફ 188 કન્ટ્રીઝ. 188 કન્ટ્રીઝમાં 130th નંબર ઇન્ડિયાનો હતો. ક્લિયર? તો આ હતા આપણા અલગ અલગ ઇન્ડિકેટર્સ. તો આપણે આજે વાત કરી છે 4 ઇન્ડિકેટર્સ. ગ્રોથ રેટ ઓફ નેશનલ ઇન્કમ, ગ્રોથ રેટ ઓફ પર કેપિટા, ગ્રોથ PQLI અને હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. ક્લિયર? તો આ સાથે હું અહીંયા આપણું ચેપ્ટર નંબર 2નું રિવિઝન કન્ક્લુડ કરું છું. નેક્સ્ટ લેક્ચરમાં આપણું ચેપ્ટર નંબર 3નું રિવિઝન કરીશું. ક્લિયર? તો આ સાથે અહીંયા હું કન્ક્લુડ કરું છું આપણો ચેપ્ટર અને આ મારો લેક્ચર. સો થેન્ક યુ વેરી મચ એન્ડ જય હિન્દ.